રામ રામ સીતારામ ને જય માતાજી। આજ વિડીયો હોય એટલે હું પરવારી જ નથી ફોન છે આજે લાગે આ તો કંઈ સંભળાય નહીં તમને જો જેણી બહુ જ એકદમ ટાઈટ છે હાવ ટાઈટ લાગે। કાલે મેં વેર્યો હતો ને આજ મેં હે ને બાલ્કની બધી ધોવાની શોખી કરી નાખી કે આમાં બધા ધૂળ ઉડતી હતી તો આ ડબલા એટલે વાવવા સારું થઈને લેવા હતા ને તો કંઈક આમાં ભરી કંઈક આ પડે ને બીજી બધી આમાં ઉડતી હતી ને તો આજે આ ઉઠે ને તો સીધી બાલ્કની ધોઈ પછી ઘરમાં હંજવારીઓને કાઢ્યા ને આડાવરું કામ કર્યું ઝૂલીની નવરાવી અને બધું એ કામ કરે ને પછી થોડીક વાર પરવારી મેં નાસ્તો કર્યો હતો ને એ સુલાની કરવાની બધી તૈયારીઓ કરે। પવન એટલો હોય કે બારોબાર તો કંઈ અવાજ સંભળાય ને નેતા હતા સવારની સૂતી તો જો અકડી જ ઉઠી। હા એનું તો ગુડ મોર્નિંગ છે ને આપણે આ જે ઝાડવા વાવ્યા હતા એ ઝાડવા ફેરવે નાખ્યા તો હાલો તમને એ બતાડા। બાકી તો ઘરમાં બધું ચોખ્ખું કરી નાખ્યું હતું। હા હેવ ટીવી ટેબલ કેવું લાગે એ જરૂર કોમેન્ટમાં કીજો। તો આ મારું ટીવી ટેબલ લગશક તો ચોખ્ખું જ દેખાતું અહીંયા નીતા ફૂલડા લેવી તો અસલ થઈ ગયા નંબર જુલી બેનતા જો જુલી બેનતા જો જુલી રહેતી રે એ સંપલી તો આપણે છે ને રાંધવું ચાલુ કરી દીધું હતું તો કીધું ને ખાવાની તો મરજી હતી પણ ટાઈમ ન મળતો ને કર્યું નહોતું પણ એમાં ધવાડા નહીં રહે એકદમ તે દેખાય તમને કે કામ થઈ તમે ગાલો દેખાડા ઘણો ટાઈમ પહેલાં ખાધું હતું દદન ખાધું ને મારી જુલીબેન જો લ્યો બારીથી જોવે। આમાં આપણે ભરેલ રીંગણા બટેટાનું શાક કર્યું આજ ભરેલ રીંગણા બટેટાનું ખાવું હતું ભરેલ રીંગણા મરાઈ જાહે તારી હગી નથી જાહે ઠેકડો મારીએ તો હેઠી જોતા એને લખણતા જોઈ એને જોતા નાથી પડી તો હેઠી નવરાવી હતી ને ને આમાં હે ને આજ કેટલા વર્ષો પહેલાં ખાધો હોય મણી ખુદ નહીં ખબર ને મામાનો ખીસડો કરીને ખાતા એ કહેતા મામાનો ખીસડો હે તો આજ મેં હે ને જો ધવાડા જ નીકળે ખીસડો બનાવ્યો જરાક ઢીલો રાખ્યો ઢાકેદાર ને આપણે પોહે જાય રૂપાળો મસ્તીનો થઈ જાય તો આજ એ કર્યું આપણી અને થોડાક ઠામ હે રોટલી કરવાની હે બાકી તો બધું થેગું એ હવે ને હાલો તમને દેખાડતા જે બકાલું વાવ્યું હતું ને પડદો બારીયું ખુલ્યું રાખ્યું તો હે ને આજ પવન બહુ જ ધમતતી હેવતો ને એટલે મેં પછી હે ને બકાલું બધું ત્યાં લઈ લીધું કે બકાલું આવા રાખે ને તો આ પવન ઓછો આવે તો જો રીંગણી ને મરચી ને ટમેટી ને બધું હે તો મેં કહું હાલો એ તમને બધાને બતાડતા। તો 3 છોડવા હે ને રીંગણીને લીધા હતા જે 1 2 ને આ 3 ને 1 2 3 ને ઓલો સિયારી મરચીના લીધા હતા ને 2 ટમેટીના હે લાગે બધાય ગયા પણ એવા રીંગણા ટમેટા ને મરચાં આવે કે કામ થાય એ તમને હું કાંઈ એમ ન મારું હે ને ફાર્મ હાઉસ દેખાડી તમને મોટા થાય ને આવે તો ખબર પડે બાકી તમારો રામ જાણે અટાણે તમે લે વેસા તો લેવાને વાવી દીધા ને ફૂલઝાડ વાવવા તો તે જે ફૂલઝાડ વાવ્યા ને ફૂલઝાડી વાવ્યું ને આજે ઓલી બાલ્કનીમાં અમે રાખ્યા હતા એ બાલ્કનીમાં હે ને પવન બહુ જ છે નહોતી તો હું કાં ઝાપટાઈ જાય ને જે તાજા વાવેલ છે એટલે કંઈ પાડું બાળું હોય નહીં એટલે વહેલું થઈ જાય એથી તો હું કાં ને આ આપણે તમને દેખાડી તો મીઠો લીમડો તો લાગ્યો નથી લાગતો મણી પછી ફોદીનો વાવ્યો હતો તો ફોદીનો નથી લાગ્યો આ એક લદાસ લાગ્યો હોય તો લાગ્યો એ વેલો નથી લાગ્યો ને આ આપણે છે ને તુરિયો આવ્યા હતા તો તુરિયાનો વેલો ચોક્કસ લાગે ગયો એટલે જો માતાજીને દઈએ જો તુરિયાનો વધારે વધીએ ને આવીએ તુરિયા તો એ દેખાડીને તો આપણે આમાં ઘણા કૂસો બાંધ્યું કર્યું ને આમાં આપણે ફૂલઝાડ નાખ્યા હતા અને તુલસીના બી નાખ્યા હતા એવામાં ઉગ્યું મલક પણ કામ ઉગ્યું ને કંઈ ખબર છે નહીં ને કંઈક આકોર સાઈડમાં ઉગ્યું પણ એ જોઈએ જેણી કામ છે ને કામ નહોતી કે મોટું થાય ને તો ખબર પડે અટાણે તો કંઈ ખબર પડતી નથી એટલે મોટેરું થાય ને તો ખબર પડે કે કામ છે એ ને આ આપણી છે કવારી એટલે જોઈએ જેણે મોટા થાય ને કે ઓલું તો ખબર પડે રહીએ કે કામ છે ને કામ નથી બાકી તો જો આપણું આવું રીતે બકાલું વાવ્યું ફૂલઝાડી એ વાવ્યું હજે કંઈ વાવ્યું નથી ને આવે નાથી કોથરી સારી ચાલુ થઈ જાય અમારે હજે એટલા ઠામશે તો ઠામી વિસરવા રોટલી કરવાની બાકી છે પછી કામી જવાનું છે ને ઘણાની એવી કોમેન્ટ હોય કે તમે કાં જઈ ગઈ કામી જાઓ અને કાર જાઓ તો બધાની રિપ્લે દેવાની પરવાર નથી આવતી ખોટું બોલવું હમણાં તો હું કાલો તમને આમ જ કહેતા કે અમે મા દીકરી બે ભેગી જઈએ બાપ દીકરો બે ભેગા જઈએ ને અમે મા દીકરી હોટલમાં જઈએ ને અમે જઈએ હાંજી જઈએ ને સવારે આવતી રહીએ બે ભેગી જઈએ બાપ દીકરો સવારે જાય ને હાંજી ભેગા ભાગે આવે
ને આપણી જે ફેસબુકમાં છે નિર્મલ કારાવદ્રા એમાં બહુ જ જાજી રિક્વેસ્ટો આવે ને પણ એમાં કંઈક એને લિમિટ પ્રમાણે છે કે 5000થી ઉપર ફોલો નથી થતા તો એમાં એ નથી થતા હજી એમાં ઘણા પડ્યા છે ફોલો બેક તો તમે હવે ને બધા જાજો એસકે લોગમાં અને એમાં ફોલો કરજો તો એમાં તમે કોઈ કોમેન્ટ કરો ને તોય પણ મેસેજ લખો તોય ખબર પડે જાય ઓલી આઈડી હું ખોલતી નથી એમાં ખબર ન પડે કારક ખોલા ને તારીમાં જોવા તાર ખબર પડે કે આ તા આમાં એટલા હે એટલે એવા સારું તમને કહેતા કે એસકે લોગ ફેસબુકની આઈડી છે મારી એમાં જાજો ને એમાં ફોલો કરજો તો ખબર પડે રહીએ અને ઓલું થાય ને અમારે જુલીબેન છે ને જો લ્યો મેં આવે તો હમણાં કાસ ધોયા ને પણ કાસમાં લીટા કરી નાખ્યા પગું ભરાવે ને તો અમારે જુલીબેન એવું કર્યું ને બાકી તો આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ હે ને ફોલોવર 1000 ને એકો થઈ ગયા માતાજીને દયા હે હજી તમારો સપોર્ટ છે તો આગળ વધતા રહીશું આપણી અને હું કાંઈ વિડીયો મૂકતી રહે તમે જોતા રહેજો લાઈક શેર સબસ્ક્રાઈબર કરતા રહેજો ને હાલો હવે ને રોટલીઓ કરવાની બાકી છે તો રોટલીઓ કરી લઈએ ને પછી પાછા વરે આગળ મળ્યા તો હાલો હવે ને મી મૂક્યો સા તો સા થઈ જાય તો આપણે પહેલાં સા કરલા અને સા થઈ જાય ને તો પછી આપણે ટમેટા ઓલું કરવાનું છે ગ્રેવી તો ટમેટાની ગ્રેવી કરી નાખા ટમેટા વધારે હે લેવીથી વધારે હે તો પડ્યા બગડી જાય તો મૂકું હાલો આજ ફેરે ટમેટા વધારે હે તો થોડી ગ્રેવી કરીને મૂકી દે તો કારક નીતાની પછી કંઈ કરવું હોય ને તો તાત્કાલિકમાં સીધી નાખીને કરવા થાય એટલે મૂકું હાલો તો ફટાફટ એ કરી દે તો જે આપણે ટમેટા લેવા હતા તો ટમેટા અહીંયા પડ્યા રૂપાળા ટમેટા હે તો હું ગ્રેવી કરી દે ને આપણે સા થઈ જાય તો સા પીએ ને પછી આજ લક્ષક થોડોક નીતાને કાગળિયાનું કામ છે તો વેલેરી જાય કે એણે ઝેરોક્સ કઢાવવાની હોય પછી મોડું તો ઝેરોક્સ બંધ થઈ જાય એટલે વેલેરી જાય હું તો પહેલાં એ કરી લઈએ અને આ જાય ને વાતાવરણ આખું ચેન્જ થઈ ગયું કે વાતાવરણ આખું હવા બધું મેં જેવું થઈ ગયું બહુ જ ઓલું ને મારે બાલ્કની ધોવી હતી પણ ન ધોવાની કે ઉઠીને પછી જરા નાઈને કામ કર્યું ને બધું કરી લીધું ને તો બાલ્કની ધોવાનું મને ટાઈમ જ ન મળ્યો ને આજ વાતાવરણ જુઓ ઘણા પૂછતા હોય કે તમને ગરમી થાય કે નથી થતી ઇન્ડિયામાં તો બહુ જ ગરમી પડે પણ અમારે ગરમી નથી થતી જોવો જણી જો આવું વાતાવરણ હે શાંત ટાઢાળ અને વરસાદી ચાલુ ઝીણો સાટાઈ આવે એટલે ગરમી તો અમારે ત્યાં થાય નહીં થાય તો થોડી ઘણી થાય આપણે જે ઇન્ડિયામાં થાય ને એવી અથોર ગરમી થતી ને અને આ ખેતરના ઘઉં વાઢી લીધા હતા ને ઓલા ખેતરના બાકી છે તો ઘણા બધા પૂછતા હોય કે તમારા ઘરના હે તો ઘરના ખેતરું ને જ ભાઈ આ બધા જ્યાં હે ને કોકના હે એ અટાણે ખાલી દેખાડતી હતી હું ને અમારી જુલીબેનની જોલીએ જોવું હતી બારી ખુલે એટલે એવી જોવા નેરખુડીની હે તો હાલો હું પહેલાં એને ફટાફટ બારી દીધા ને ટાઢોળું હોય ને તો જીવાય અંદર આવીએ જુલી અમારે હે ને પાસે ખડ રહ્યું ને એટલે અંદર પાછી જીવાય આવે તો હાલો ફટાફટ તમારે કોઈને સાપી હોય તો આવી જાઓ અમે સાપી લઈએ અને પછી પાછા કાયમી ભાગીએ અટાણે 7:30 વાગ્યા ને અમારે જાઉં કાયમી તો નિર્મલ હમણે મૂકવા આવે ને જો આ ઘઉં વચ્ચે વાઢ્યા ને એ તો કારા પડવા માંડ્યા કાલે મેં વરહે ગો તો માથે ને જો જણી આવું કંઈક વાતાવરણ છે દી એકની વોરિયો વાદરા ડવ્યો ગો દીદીને ઘેર જાય અને અમારે માં દીકરીની કાયમી જાઉં નિર્મલ મોટર ચાલુ કરીને ઉભ્યો ને જો આ લાઇટ એક ફિટ કરી હતી તો આ તો લાઇટ નથી થતી કામ થયું એ ફટાફટ ઉડે ગઈ લાગે કે કામ એ જેની ખબર નહીં ને આ લાઇટ તો ચાલુ છે આપણી તો એ લાઇટ ચાલુ હોય ને ટાણે ટાઈટ લાગે વરે પાછી ટાઈટ ચાલુ કાલે મેં આવતો ને એટલે ટાઈટ ચાલુ થઈ ગઈ એટલે ટાઈટ લાગે મેં તો જર્સી પહેરી લીધી હું હે ને કૂસો નાખવો તો એટલે વેલેરી ભાગી આવી એટલે હેઠી આવતી રહી ને જોવો જેણી વાદરાન ને આથી જો એક દી મેં તમને બતાડ્યું તો હાવ એટલે હાવ બધું કચરો સાફ કરી દીધો તો પાછો જવારે થયો મકાનનું પૂરા થઈ જાય ને તો પછી પાછો લક્ષક મને થાય કે આ બધું એક ફેરામાં પછી છેલ્લે ઉપાડે તાર વહેલીને કટાણે તો જેવો પાછો એવો ને એવો થઈ જાય નિર્મલ મોટર ચાલુ કરે અને મોટરમાં બેઠો ને અમારા બાજુવાળે અહીં જોઈ એને આખું ઓફિસ બનાવી નાખી બાલ્કની છે ને એમાં એની કાચ ફિટ કરે ને એમાં એની ઓલી બનાવી નાખી ને આ સાઈડ એ પણ જો હેઠ અમારે સર્વિસ આ સુધી આપે આપણે કંઈ ખાવાનું ઓર્ડર કરવું હોય ને ઓનલાઈન તો આ ઓનલાઈન ઓર્ડરમાં બધું આપણે આ સુધી આપે જઈ એટલે એ સુવિધા છે ગમે ના સુધીનો હોય આપણે ઓર્ડર દઈ જાય હેઠા મગુ સાથે આ સુધી દેવા આવે ખાવાનું બધું તો હાલો એ મમ્મી છે ને કાયમી જઈએ માં દીકરી અને આપણી નિર્મલભાઈ જો મોટર ચાલુ કરે અને બેઠો આપણી 07
ને નીતા આવે એટલે નીતાની જ વેઇટ કરીએ આપણી. નીતા આવે એટલે પછી હાલો તો આપણે કાંઈ જઈએ. તો બધાની જય માતાજી, બાય બાય. અને પાછા મળ્યા નવા લોગમાં. તો લાઈક છે અને સબસ્ક્રાઈબર કરી દેજો.